لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيدنا محمد وآله الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. મજલિસની શરૂઆત પહેલા એક બે વસ્તુઓ આપની સમક્ષ રજૂ કરવા ચાહું છું, જેમાં સૌથી પહેલું, આજે સવારે આગા સિસ્તાનીનો મેસેજ આવેલો આપણા એક મોમિનભાઈ ઉપર કે આગાએ સર્વોને સલામ પાઠવેલા છે અને કહ્યું છે કે હું હંમેશા તમને દુઆમાં યાદ કરું છું. અને આયતુલ્લાહ સિસ્તાની કીધેલું છે કે મને પણ તમે દુઆમાં યાદ કરતા રહેજો. એમની સલામતી અને તંદુરસ્તી અને લાંબી આયુષ્ય માટે એક બાવાઝે બલંદ સલવાત. બીજી મુનાસિબત જે આજે છે એ છે એક મરહુમાની ઝિયારતની મજલિસ. મરહુમા ઝૈનબભાઈ કે જેઓ આગળ મુસાફરખાનાના રિસ્પોન્સાબલ પણ હતા, માજુંગા ખાતે મદ્રેસામાં પ્રોફ તરીકે આપણા બચ્ચાઓને દર્સ પણ આપતા. એ ઉપરાંત એકોલ નૂર અને એકોલ બુરહાની કે જેમાં એક ટીચર તરીકે પણ સેવા આપેલી. ખુદાવંદ આલમ પાસે દુઆ કરી કે ખુદાવંદ આલમ એમની આ બધી ખિદમાતને કબૂલ ફરમાવે, એમના ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવે અને જન્નતમાં આલી દરજ્જો એનાયત ફરમાવે. એક સલવાત બાવાઝે બલંદ એમની બરકતથી. આજની રાત એ મુબારક રાત છે કે જેને આપણે આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિ સલાતુ વસલામની વિલાદતથી મનાવીએ છીએ. તો આ મહેફિલની મુનાસિબતથી મારી આ ટૂંક તકરીરને 2-3 ભાગમાં વહેંચવા કોશિશ કરીશ, જેમાં પહેલા રાબેતા મુજબ બાયોગ્રાફી ઇમામની બયાન કરવામાં આવશે, થોડાક ઇમામના ફઝાઇલ અને ખાસ ઇમામ જે આપણને મેસેજ આપે છે અને આપણી જિંદગીમાં બહુ કામ લાગે એવો મેસેજ છે અને બધાને આ મેસેજ ફાયદાકારક અને લાગતો વાળગતો છે. તો પહેલા આપણે બાયોગ્રાફી તરફ જઈએ તો ઇમામનો જન્મ વધારે પડતી મશહૂર રિવાયતમાં 15 ઝિલહજના છે. 212 યા 214 હિજરીમાં મદીનાની બાજુમાં એક સુરૈયા નામનો એક નાનું ગામ છે, એમાં ઇમામનો જન્મ થયો. ઇમામનું નામ અલી છે અને એમના અલકાબ ઘણા બધા છે. આપણે એને ઇમામે અલી નકી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ઇમામને હાદી પણ કહેવામાં આવે છે. ઇમામને અમીન, ફકીહ, એ ઉપરાંત તૈયબ અને નાસિહ, યબ્ન રસૂલિલ્લાહ, ઇબ્ન રઝા, આવા અલકાબથી ઇમામને યાદ કરવામાં આવે છે. ઇમામની કુનિયત અબુલ હસન છે, પણ અબુલ હસન 3 ઇમામને કહેવામાં આવે છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને પણ અબુલ હસન કહેવામાં આવે છે. ઇમામે રઝા અલૈહિસ્સલામને પણ અબુલ હસન કહેવામાં આવે છે અને ઇમામે અલી નકી અલૈહિસ્સલામને પણ અબુલ હસન કહેવામાં આવે છે. માટે આમાં ડિફરન્સ કરવા માટે, ભાગલા પાડવા માટે
ભૂલ ના થઈ જાય એટલે અબુલ હસન અવ્વલ, અબુલ હસન સાની અને ઇમામ હાદી અલૈહિસ સલામને અબુલ હસન સાલિસ કહેવામાં આવે છે. હવે ઇમામના પિતા ઇમામે જવાદ અલૈહિસ સલામ છે અને ઇમામની માતા સમાના ખાતુન, સમાના મગરિબિયા ની માતા કે જે પાક દામન અને મુત્તકી ઓરત હતા. ઇમામની શહાદત રજબ મહિનાની 3જી તારીખ અથવા તો અમુક રિવાયતોમાં 5 તારીખ મળે છે. 254 હિજરીમાં એમને મુઅતઝ નામના ખલીફાએ ઇમામને જેલ આપીને શહીદ કર્યા. આ આપણા ઇમામ, આ 10મા ઇમામ એ બીજા ઇમામ છે કે જે નાબાલિગ અવસ્થામાં ઇમામતના દરજ્જે પહોંચ્યા. પહેલા ઇમામ ક્યાં છે કે જે નાબાલિગ અવસ્થામાં એમને ઇમામતનો મનસબ હાસિલ થયો? આપણા 9મા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ સલાતુ વસ્સલામ. અને બીજા આ 10મા ઇમામ છે કે જેને 6 થી 8 વર્ષની ઉંમરમાં આ મનસબ નસીબ થયું. અને ઇમામે 33 વર્ષ 3 વર્ષ સુધી ઇમામતનો હોદ્દો સંભાળ્યો અને જ્યારે એમની ઉંમર 41 વર્ષની હતી ત્યારે એમને શહીદ કરી દેવામાં આવ્યા. આપણે 8મા ઇમામ ને 9મા ઇમામની જિંદગીમાં જોઈએ તો મામૂનની પોલિટિક એક જુદી હતી કે જાહેરમાં સારો રહેતો, ઇમામનો એહતરામ કરતો અને ઇમામને પછાડવા માટે કેટલાય દેબા રાખતો અને ઇમામને ઝેર આપીને શહીદ કર્યા, એ બધી વસ્તુ. પણ જાહેરમાં સારો હતો. જ્યારે ઇમામની સાથે હુકુમતનો રિલેશન સારો હતો જાહેરમાં, ત્યારે શિયાઓને રાહત હતી. એ 8મા અને 9મા ઇમામના જમાનામાં આવ્યું. પણ 10મા ઇમામના જમાનામાં આખું બદલાઈ ગયું. ઇમામને મદીનાથી સામરા પણ જવું પડે છે. એ ઇમામના જમાનામાં મુતવક્કિલ જેવો ખતરનાક ખલીફા પણ હતો કે જેણે કેટલી વાર ઇમામે હુસૈન અલૈહિસ સલામના રોઝાને નિસ્માર કર્યો. તો એક રીતે આપણે જો કે આજે વિલાદતનો દિવસ છે, આ બધી સિયાસી વાત મારે નથી ખોલવી અને હું કરી પણ ચૂક્યો છું. તો ટૂંકમાં અગર કહીએ તો ઇમામનો દોર, ઇમામતનો બહુ સખત દોર હતો, બહુ જમાનો સખત હતો કે એમાં ઇમામે કામ આગળ વધાર્યું. ઇમામ નજર કેદ હતા, ઇમામને કેદ કરવામાં પણ આવેલા, મુશ્કેલાતોનો સામનો પણ ઇમામને વધારે હતો. અને ઇમામના કારણે જ્યારે ઇમામને મુશ્કેલાત હતી તો સાથે સાથે એમના શિયાઓ ઉપર પણ ઘણા જુલ્મ કરવામાં આવેલા હતા. ઇમામના જમાનામાં 6 ખલીફાઓ વટાણા. એ 6 ખલીફાની હિસ્ટ્રી અને એના ઉપર એક વખત ડિટેલથી મેં વાત કરેલી, એટલે હું એમાં અત્યારે દાખલ નથી થતો. અગર જો ઇમામે હાદી અલૈહિસ સલામ, ઇમામે અલી નકી અલૈહિસ સલામની આ સિયાસી હાલતને અગર જાણવી હોય તો એ મજલિસ હજી યુટ્યુબમાં મોજૂદ છે, મારી ચેનલમાં જાજો, ત્યાં મળી જશે કોઈને જે સાંભળવી હોય તો. પણ આજે વિલાદતનો દિવસ છે, આજે અમુક ફઝાઇલ તરફ જવા ચાહું છું કે ઇમામનો મર્તબો કેવો મહાન મર્તબો છે. ઇમામ અલૈહિસ સલાતુ વસ્સલામ એ ભલે બચપનની વયમાં ઇમામ થયા, પરંતુ કારણ કે શિયાઓમાં એક એક્સપિરિયન્સ પહેલા પણ હતો, માટે બધા શિયાઓએ ઇમામની ઇમામતને કબૂલ કરવી જોઈએ. બચપનનો વય છે, 6 થી 8 વર્ષની ઉંમર, ત્યારથી ઇમામનો ઇલ્મ અને એનો મકામ એટલો બધો વધારે હતો કે એ જમાનામાં મોટા મોટા આલિમ પણ ઇમામની સામે જાનોએ અદબ ટેકતા હતા. ઇમામનો મર્તબો એટલો મહાન હતો કે જે લોકો ઇમામને છોડીને, જો કે તાદાદ એની સંખ્યા બહુ ઓછી હતી, ઇમામને છોડી અને મુસાએ મુબારકાની ઇમામતને કબૂલ કરી, થોડાક વખત ના થયા કે વળી પાછા એ લોકો ઇમામે અલી નકી અલૈહિસ સલામની ઇમામતને કબૂલ કરી અને તૌબા કરી લીધી. વિચાર કરીએ કે એટલી નાની વયમાં એટલો ઇમામતનો પ્રભાવ અને ઇલ્મનો નૂર હતું કે કોઈ ઇમામની ઇમામતને ઇનકાર ના કરી શક્યો. હતા ઇન્સાન તો શું, પરિંદાઓ પણ ઇમામનો એહતરામ કરતા. મુતવક્કિલે પોતાના દરબારમાં એક એવું સરસ મજાની
ખુરશી બનાવી હતી, તખ્ત જેને કહેવાય, કે જેમાં શોભા માટે જાત જાતના અંદર પિંજરા રાખ્યા હતા અને સરસ મજાના અવાજમાં બોલે એવા પરિંદાઓ રાખેલા હતા, પક્ષીઓ રાખેલા હતા. હવે જ્યારે કોઈ મહેમાન આવતું તો આ મુતવક્કિલ પોતાના તખ્ત ઉપર બેઠો હોય પણ સલામ દુઆ કરે ત્યારે આ પક્ષીઓ જે છે પોતાની મીઠી મીઠી આવાજમાં બોલતા, પણ વાત કઈ કોમ્યુનિકેશન થતું નહીં, કારણ કે જે આવે એ બોલે, કઈ સમજાય નહીં, કારણ કે પક્ષીઓ અવાજ કરતા હોય. પરંતુ જ્યારે ઇમામ એ દરબારમાં હાજર થતા ત્યારે ઇમામના એહતરામમાં, ઇમામતના દબદબાના કારણે આ બધા પક્ષીઓ એવા શાંત થઈ જતા જાણીને મોઢામાં કઈ અવાજ જ નથી. ઇમામ આરામથી પોતાની વાત બયાન કરતા અને દરબારથી રૂખસત થતા. પછી પક્ષીઓ જે છે એ પોતાની આવાજ કરવા લાગતા. ઇમામ એ શખ્સિયતનું નામ છે કે જે દિલોના રાજથી વાકેફ છે. ઇમામ દાઉદ બિન મોહમ્મદ બિન શરફ ઇમામની સાથે મદીનાની ગલીમાં હતો. એને મગજમાં એક સવાલ આવે છે. ઇમામ ઇંતજાર નથી કરતા કે પોતાના મોઢામાંથી સવાલ બયાન કરે, બલકે ઇમામ કહે છે કે તું હમણાં ચૂપ રહે, તારો જે સવાલ છે મને ખબર છે. આપણે આ મદીનાની ગલીમાં અત્યારે અવાજ વધારે છે, એમાંથી આપણે બહાર નીકળીએ, પછી હું તને નિરાંતે આપણે બેસીને હું તને જવાબ આપું છું. ઇમામ ઈ નથી હોતો કે જે સવાલનો ઇંતજાર કરે, ઇમામ ઈ હોય છે કે જે દિલોના રાઝોથી વાકિફ હોય છે. આપણને ભલે એમ થાય કે આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ ગાયબ છે, પણ ઈ ઇમામ પડદે ગૈબમાં પણ આપણા દરેક દિલોના એક એક હરકત અને એક એક વિચારથી વાકિફ હોય છે. ઇમામ માટે કોશિશો તો ઈ કરવામાં આવી કે ઇમામને કઈદ કરવામાં આવે, નજરબંધ રાખવામાં આવે, એને કઈથી પૈસા ના મળે એવા કાર્યો કરવામાં આવે. પણ ઇમામ ઈ હોય છે જે કાયનાતના ખજાનાના માલિક છે. આપણે બીજા કોઈના દર ઉપર જવાની જરૂર નથી. જ્યારે પણ જરૂરત પડે આપણા ઇમામ એ ખજાનાના માલિક પણ છે અને કરીમ પણ છે, દેવાવાળા પણ છે. દાઉદ બિન કાસિમ જાફરી બુઝુર્ગ વ્યક્તિ છે. હજમાં જાઉં છું. હજમાં જવા પહેલા કહે છે કે હું ઇમામે હાદી અલૈહિસ્સલામની મુલાકાત કરું. 10મા ઇમામની મુલાકાતે જાય છે. મુલાકાત કરે છે અને કહે છે ઇમામ તમે દુઆ કરો, અમે આરામથી પહોંચી જઈએ. તો કે ઠીક છે. ઇમામ મદીનાની બહાર નીકળે છે અને એને ખુદાહાફિઝી કરવા માટે. જ્યારે મદીનાની બહાર નીકળે છે ત્યારે ઇમામ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે. ઘોડા ઉપરથી નીચે ઉતરી અને પોતાના હાથથી એક સર્કલ બનાવે છે, ગોળ કુંડાળો બનાવે છે અને પછી દાઉદને કહે છે કે તું પણ ઘોડાથી નીચે આવ અને આ હાથમાં લઈ લે, તારા સફર માટે તને કામ લાગશે. દાઉદ નીચે ઉતરે છે, એ સર્કલમાં હાથ નાખી અને મુઠ્ઠી ભરે છે. મુઠ્ઠી જ્યારે ખોલે છે તો એ હવે ધૂળ નહીં હતી, બલકે સોનામાં તબદીલ થઈ ગઈ હતી અને 20 મિસ્કાલ સોનું હતું કે જેના સફર માટે કાફી હતું. ઇમામે કહેલું કે તારા સફર માટે છે. હવે જ્યારે આપણી પાસે આવા ખજાનાના માલિક હોય, એવા ઇમામ હોય, તો પછી શા માટે આપણે ગરીબ હોઈએ? શા માટે આપણે કોઈની જરૂર હોય? ખજાનાના માલિક, કાયનાતના સૌથી દૌલતમંદ ઇન્સાન આપણા ઇમામે હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત મનાવવા બેઠા છીએ આપણે. એટલું જ નહીં કે ઇમામ પાસે દૌલત છે, ઇમામ દિલોના રાજથી વાકિફ છે, બલકે ઇમામ હઝરત ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામના મોજિઝા પણ બયાન કરી શકે છે. હાસિમ બિન ઝૈદ કહે છે કે મેં જોયું ઇમામની પાસે એક આંધળા માણસને લાવવામાં આવ્યો. તો એ આવે છે, ઇમામ એની આંખો ઉપર હાથ રાખે છે, એને શફા મળી જાય છે.
હું આ ઇમામના મોજિઝાત બયાન કરું છું, કઈ મેજિક બયાન નથી કરતો કે ઇમામ આપણા આ બધું કરતા. ઇમામના હાથમાં તાસીર હતી. ત્યારે એ હાસિમ કહે છે કે મૌલા, તમે તો આ બધું હઝરત ઈસા અલૈહિસ્સલામ જેવી વસ્તુ કરી શકો છો. ઇમામ કહે છે કેમ ન હોય, અના મિન્હુ વ હુવા મિન્ની, હું હઝરત ઈસા અલૈહિસ્સલામ થી છું અને ઈસા અલૈહિસ્સલામ મારાથી છે. જે મોજિઝા હઝરત ઈસાને મૂસા બયાન કરી શકતા હતા, દેખાડી શકતા હતા, એ બધા મોજિઝા હું બયાન કરી શકું છું, દેખાડી શકું છું. આ ઇલ્મે ઇમામત છે. હવે એ ઇમામનો એક મેસેજ આપણે જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ. ઇમામ ફરમાવે છે કે દરેક ઇન્સાનની જિંદગીમાં મુસીબત અને બલા હોય છે. હવે આપણે જ્યારે મુસીબત અને બલામાં ફસાઈએ છીએ તો આપણે કોને યાદ કરીએ છીએ? આપણી પાસે એક મુશ્કેલ કુશા છે કે જેને આપણે કહીએ છીએ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ. હવે આપણા દરેક ઇમામ આમ તો મુશ્કેલ કુશા છે. જે ઇમામથી પણ તવસ્સુલ કરીએ આપણી મુશ્કેલાત બરતરફ થવાની છે. પણ જિંદગીમાં મુશ્કેલાત ખૂટતી નથી. એક મુશ્કેલાત પૂરી થાય, એક મુસીબત જાય અને બીજી મુસીબત જાગે છે. તો હવે આપણે દર વખતે ઇમામના દર ઉપર જાવું અને દર વખતે કહેવું કે મૌલા અમારી મુશ્કેલાતને હલ કરો. ઇમામ મનાઈ નથી કરવાના, આપણી મુશ્કેલાતને હલ કરવા માટે તૈયાર છે. પણ આપણે હકીકતમાં આપણે આપણી જિંદગીને સુધારવી હોય તો આપણે જોવું પડશે કે આ મુસીબત આવે છે ક્યાંથી અને શું કામ આવે છે. મુસીબત આવવાના કારણોમાં સૌથી પહેલું કારણ કે જે કુરાન મજીદ સૂરે શુરા આયત નંબર 30 માં ખુદાવંદ આલમ બયાન કરે છે, વમા અસાબકુમ મિન મુસીબતિન ફબિમા કસબત અયદીકુમ. કોઈ પણ મુસીબત તમારા ઉપર નથી આવતી સિવાય કે તમે કરેલા કાર્યોનું વળતર તમને મળે છે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે કર ને જો, જેવું કર્યું છે એવું પામવું પડશે, ભોગવવું પડશે. તો સૌથી પહેલું જે મુસીબતનું કારણ આપણી જિંદગીમાં છે એ છે આપણા કાર્ય, રિફ્લેક્શન છે. અગર જો હું આસમાન ઉપર થૂકીશ તો આસમાનને અસર નથી થવાનો, બલકે એ થૂક ક્યાં પડવાનું છે? મોઢા ઉપર પડવાનું છે. જેવી રીતે કે હું એક દવા પડી છે, જાણી જોઈને કે ભૂલથી બેહોશીની દવા છે, હું ખાઈ લઉં તો શું થવાનું છે? હું એમ કહું કે ખુદાએ મારા ઉપર મુસીબત મોકલી અને ખુદાએ મને બેહોશ કર્યો? નહીં, આ તો મેં દવા ખાધી અને હું બેહોશ થયો. અગર હું અહીંયાથી મોટરમાં બેસી અને મારો માર્ગ ચલાવું, રસ્તામાં મને પોલીસ પકડે અને મને દંડ ભરવાનો કે તો હું કહું કે આ પોલીસો મારા ઉપર જુલ્મ કરે છે? નહીં, પોલીસો જુલ્મ નથી કરતા, બલકે તમે તમારા નફસો પર જુલ્મ કરી રહ્યા છો. શા માટે એવા કામ કરો છો કે જેનાથી તમને દંડ અને તાકસે થવું પડે? એવા કાર્યો કરો, એવી રીતે જિંદગીમાં જીવન વિતાવો કે મુશ્કેલાતનો સામનો તમારે ના કરવો પડે. વધારે પડતી મુસીબતો જે ઇન્સાનની જિંદગીમાં આવે છે ને એ આપણા કર્મના હિસાબે આવે છે, આપણે જે કાર્યો કરીએ છીએ. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ત્યાં સુધી ફરમાવે છે કે ઘણી વખત આપણને માથું દુખે છે, ઘણી વખત પેટ દુખે છે, ઘણી વખત આપણે બીમાર પડીએ છીએ. એમાં ખુદા તરફથી આપણને બીમારી નથી આવતી, બલકે આપણે પોતે આ બીમારીને ઇન્વાઇટ કરેલી હોય છે, દાવત આપેલી હોય છે. હવે રાત્રે એકદમ કબાડું ને બધું ખાઈ લીધું હોય અને પછી રાત્રે પેટમાં દુખે તો પછી શું કહેવાશે કે ખુદા તરફથી બીમારી આવી છે? ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ તમારા કરેલા કાર્યોની સજા તમને મળી રહી છે અને ખુદા તો તમારો કરીમ છે, એ તો તમારા ઘણા બધા એવા ગુનાહોને માફ કરી દે છે અને થોડી ઘણી સજા તમને આપે છે. અમુક ગુનાહોની સજા તમને આપે છે, અમુક ભૂલ કરેલી હોય છે એનું વળતર તમને આપે છે.
આપણે એની એક જાગતી મિસાલ લેવી હોય, હઝરતે યુસુફનો સૂરો કુરાન મજીદમાં છે. આપણે હઝરતે યુસુફ અલૈહિસ્સલામનો સૂરો યુસુફ વાંચશું ત્યારે આખી દાસ્તાન મળશે કે કેવી રીતે હઝરત યુસુફ અલૈહિસ્સલામને કઈ કઈ મુસીબતોમાંથી પસાર થવું પડ્યું. હઝરત યાકૂબ અલૈહિસ્સલામને કેટલી મુસીબતો પડી, રડી રડીને આંખ સફેદ થઈ ગઈ. એનું કારણ શું હતું? આ બલાને મુસીબત શા માટે આવી? તો એનું કારણ બયાન કરે છે કે એક રાત્રે આ લોકો જનાબે યાકૂબ અને એના દીકરાઓ ખાઈ પીને આરામ કરી રહ્યા હતા, ત્યારે અમારો એક બંદો એમના દરવાજા ઉપર આવ્યો અને માંગણી કરે છે કે હું રોઝેદાર છું કે ઇફતાર. પણ આ લોકો પોતાના કામમાં મસરૂફ રહ્યા અને એની આવાજ ઉપર કોઈ દાદ ના દીધી. એ જ રાત્રે હઝરત યુસુફ અલૈહિસ્સલામને સપનો આવ્યો, inni ra'aytu ahada ashara kawkaban, કે મેં 11 સિતારાઓને જોયા, વશમ્સુ વલ કમરુ રઅયતુહુમ લિસાજિદીન, કે મેં લોકોને જોયા સૂરજ અને ચાંદને કે મારા માટે સજદો કરી રહ્યા છે. ત્યારથી ઇમ્તિહાનની શરૂઆત થઈ ગઈ. હવે ઘણી વખત આપણને એમ થાય કે આ મુસીબત, મારું એક્સિડન્ટ થયું દાખલા તરીકે, તો આ એક્સિડન્ટ થવાનું કારણ શું? કે મેં તો કઈ નથી કર્યું, ખુદા તરફથી ઇમ્તિહાન છે. નહીં, ઘણી વખત જે છે આપણને એની ઇલ્લત ના ખબર હોય, પણ ક્યાં માણસની બદુઆ આડી આવી ગઈ હોય ને આપણો એક્સિડન્ટ, એ ઇલ્લત આપણને નથી ખબર, એ રિલાઝીઓ આપણને નથી ખબર. માટે ઘણી બધી મુસીબતો એવી હોય છે કે જે આપણે ઊભી કરેલી હોય છે, જે આપણને એનું રિફ્લેક્શન મળતું હોય છે. એવી જ રીતે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એક હદીસમાં સમજાવવા ચાહે છે કે ગુનાહ થકી ઇન્સાનની રોઝી ઓછી થઈ જાય છે અને ગરીબીમાં વધારો થાય છે. એવી કેટલી બધી હદીસો છે. એક વાક્યો જે આપણને મળે છે ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનાનો. હસન બિન મસઉદ ઘરેથી નીકળે છે ઇમામની મુલાકાતે જવા માટે. હવે રસ્તામાં એને ઠેસ વાગે છે, પડે છે, એના આંગળા જખમી થઈ ગયા. ચાલો વાંધો નહીં, એ ઘોડા ઉપર સવાર થયો, ઘોડાને ચલાવતા ચલાવતા જાય છે, ઘોડાને કઈક ખાડો આડો આવે છે, ઈ પડે છે એના, અને આ હસન બિન મસઉદને ખંભામાં લાગે છે. ઠીક છે, આગળ વધે છે, એક માણસ સાથે કઈક માથાકૂટ થાય છે, એના સાથે લડાઈ ઝઘડો થાય છે અને બાજાબાજી કરવા લાગે છે, એના કપડા ફાટી ગયા. હવે આ માણસ કેવો જાય છે શા માટે? ઇમામની મુલાકાત, આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામની મુલાકાતે જાય છે અને રસ્તામાં આટલી બધી મુસીબત આવી. હવે આવે છે ઇમામની પાસે તો કઈ ખુશહાલ ચહેરો તો ના હોય, કપડા ફાટેલા, હાથ જખમી, ખંભો જખમી. આવીને ઇમામ પાસે કહે છે, મોલા આજનો દિવસ બહુ ખરાબ છે. ઇમામ કહે છે કે તમારા ઉપર એવી શું સખ્તી આવી ગઈ જ્યારે કે તમે અમારા ચાહવા વાળા હોવાનો દાવો કરો છો? એ માણસ રોકાય છે કે ઇમામને બેમુના કે છે, ઇમામ માફ કરજો. કહે છે કે ના, આ બધા કાર્યો જે તારાઓ પાસે વાકે ત્યાં તને ઠેસ વાગી, તારો ખંભો છોલાણો, તારા કપડા ફાટી ગયા, આ બધા તમારા કાર્યો કરેલા છે, એની તમને સજા મળી રહી છે. આમાં દિવસનો શું વાક? આપણે ઘણી વખત કહેતા હોય ને આજનો દિવસ બહુ ખરાબ છે. ઇમામ કહે છે કે દિવસનો વાક નથી, આ તમારી ભૂલોની તમને સજા મળી રહી છે. પછી એ માણસ કહે છે કે ના મૌલા, હું તોબા કરું છું. ઇમામ ફરી એને કહે છે કે યાદ રાખ, દુનિયામાં જે કોઈ ઇન્સાન નેક કામ કરે છે, ખુદાવંદી આલમ એને એનો નેક બદલો આપે છે, અને જે ઇન્સાન ગુનાહ કરે છે, ખુદાવંદી આલમ એને દુનિયા અને આખિરત બંનેમાં સજા આપે છે. એક સલાવત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. હવે ખેર, આપણે કે માસૂમ તો નથી, આપણાથી ભૂલ થતી રહી છે, તો કોશિશ એ કરવી જોઈએ સૌથી પહેલા કે આપણાથી ભૂલ ના થાય. એની માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે કોઈ ઇન્સાન પરહેઝગાર બનશે, ખુદાવંદી આલમ એના માટે રસ્તા બયાન કરનાર છે.
હવે જિંદગીમાં મુશ્કેલ આવવાના ફક્ત 2 કારણો હોય છે. એમાંથી પહેલું કારણ આપણા કરેલા કાર્યો આપણને રિફ્લેક્ટ થાય છે, પાછા ફરે છે આપણી તરફ. તો શું કરશું? આપણે ગુનાહ કરવાની, ભૂલ કરવાની મૂકી દઈએ કે જેથી આપણને એનો નુકસાન ભોગવવું નહીં પડે. તકો ઇખ્તિયાર કરી લઈએ. પ્રોબ્લેમ અડધા સોલ્વ થઈ ગયા, મુસીબત અડધી સોલ્વ થઈ ગઈ. હવે આપણે માસૂમ નથી. કોઈ વખત ભૂલથી થઈ જાય તો શું કરવાનું છે? તો કે સદકો એ એક બહેતરીન વસ્તુ છે જે બલાઓને ટાળે છે. બહેતરીન સદકો શું છે? તો કે મોમિન ભાઈની મદદ કરવી. આ એક બહેતરીન સદકો છે. ચાહે પૈસાથી હોય, ચાહે ફિક્રથી હોય, ચાહે આવડતથી હોય, જે રીતે હોય એકબીજા સાથે નેકી કરો, તમારા ઉપર આવતી બલાની મુસીબત દૂર થઈ જશે. આપણા 50% પ્રોબ્લેમ જે છે એ દુનિયામાં સોલ્વ થઈ જશે. હવે બીજું શું હોઈ શકે મુસીબત આવવાનું કારણ? તો કે અલ્લાહ તરફથી ઇમ્તિહાન હોય. શું હોય? આપણે તો જ્યારે મુસીબત આવે તો કે અલ્લાહ તરફથી ઇમ્તિહાન છે, પણ ના, અલ્લાહ તરફથી ઇમ્તિહાન 50% હોઈ શકે અથવા 30% હોઈ શકે. 50%, 60%, 70% આપણા કરેલા કાર્યો છે કે જે આપણને વળતર મળે છે. તો આપણે જિંદગીમાં સરખું જીવન જીવતા શીખી જશું ને તો અડધી પોણી મુસીબત હલ થઈ જશે. હા, હઝરતે અય્યુબ છે, એના ઉપર મુસીબતો જે આવી એ મુસીબતો કઈ શું હતી? અલ્લાહ તરફથી ઇમ્તિહાન હતું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને એટલી બલાની મુસીબતમાં ખુદાવંદી આલમ મુબ્તલા કરે છે, એનું કારણ શું હતું? અલ્લાહ તરફથી ઇમ્તિહાન હતું. હવે અલ્લાહ તરફથી ઇમ્તિહાન આવે ત્યારે શું કરવું? ઘણી વખત આપણને ખબર પણ ના પડે કે આ ઇમ્તિહાન હશે કે મારા ગુનાહોની સજા છે મને, માટે તોબા કરીએ. પહેલા તોબા ને ઇસ્તિગફાર. બીજું, ઇતાઅત, અલ્લાહની ઇતાઅતમાં આપણે એટલા મજબૂત બની જઈએ કે ખુદાયા તું મને જે હાલમાં રાખે એમાં હું રાજી છું. ખુદાયા તું મને અગર જો દૌલતમંદ જોવા ચાહે છે તો હું એમાં રાજી છું. અગર ખુદાયા તું મને ગરીબીમાં જોવા ચાહે છે તો હું ગરીબીમાં રાજી છું. ખુદાયા અગર જો તું મને સેહતમંદ જોવા ચાહે છે તો હું સેહત સાથે રાજી. દરેક હાલમાં રિઝાયત રાખતા શીખી જઈએ. અગર કકળાટ કરી રાખું મારી જિંદગીમાં તો પછી હું આગળ નહીં વધી શકીશ, અને જે મુસીબત આવે છે એ મારા માટે બહુ મોટી હશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હાથમાં અલી અસગરનો જનાઝો, અને ત્યારે ઇમામ આ શબ્દ બોલી રહ્યા છે, હવન અલી અલ આમ્ર, એ પરવરદિગારા આ મુસીબત પણ મારા માટે કેવી છે? અઝીમ છે, મોટી છે? નહીં. ઇમામ ફરમાવે છે કે આ મુસીબત મારા માટે આસાન છે. શું કામ? કારણ કે તારી માટે છે. મુસીબત મોટી ત્યારે લાગે છે કે જ્યારે આપણે અલ્લાહની ઇતાઅતમાં ના હોય. પણ અગર જો અલ્લાહની ઇતાઅતમાં આવી જઈએ તો દરેક મોટી મોટી મુસીબત નાની થઈ જશે. કારણ કે આપણો દરજ્જો એટલો બુલંદ થઈ જશે. મુસીબત નાની થઈ જવી જોઈએ. આપણે શું કરીએ છીએ? મુસીબતની સામે આપણે હકીર બની જઈએ છીએ. પછી મુસીબત નથી લાગતી, મુસીબતનો પહાડ લાગે છે. એક વસ્તુ. બીજી વસ્તુ, ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ના મઅલ ઉસ્રે, દરેક મુશ્કેલાત પછી આસાન. રાત ભલે ગમે એટલી અંધારી અને કાળી હોય પણ આપણને ઉમ્મીદ છે કે સવાર પડવાની છે. ગઈબતનો જમાનો ભલે ગમે એટલો કઠણ છે, મુશ્કેલ ભરેલો છે, પણ આપણને ઉમ્મીદ છે કે આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પડદે ગૈબ ઉઠાવીને આવવાના છે. આ 3 વસ્તુ. તો આપણે ઉમ્મીદ રાખીએ, કારણ કે ઇમામનો ઇંતજાર આપણી મુશ્કેલાતનો હલ છે. ત્રીજી વસ્તુ, એ ઉમ્મીદ રાખીએ કે આ મુસીબત જે પણ છે એ જલ્દી ખતમ થઈ જવા વાળી છે. આ જ્યારે કરશું આપણે ઇમ્તિહાનમાં કામયાબ થશું. ચોથી વસ્તુ, આપણે જે પણ બરદાશ્ત કરીએ ખુદા માટે હોય, મુસીબત આસાન થઈ જશે. અને 5મી વસ્તુ જે છે એ દુઆ છે.
જ્યારે અલ્લાહનું ઇમ્તિહાન આવે, અલ્લાહ તરફથી ઇમ્તિહાન આવે, ત્યારે ઇમ્તિહાનથી ભાગીએ નહીં, બલકે દુઆ કરીએ કે ખુદાયા તું મારા માટે આ ઇમ્તિહાનને આસાન બનાવ. 10મા ઇમામે અલી નબી અલૈહિ સલાતો વસ્સલામ પોતાના શિયાઓને આ તરફ રગબત દેવરાવે છે કે જ્યારે કઈ પ્રોબ્લેમ આવે તમે દુઆ તરફ આગળ વધો. વસીલો આપણા પાસે 12 ઇમામનો છે, 14 માસૂમીન અલૈહિસ્સલામનો છે. એનાથી તવસ્સુલ કરીએ કે જે આપણા ઉપર ઇમ્તિહાનના કારણે આવેલી મુસીબત હોય, એ આપણા કાર્યોના કારણે આવેલી હોય, એ બધી મુસીબત દુઆના કારણે હલ થઈ શકે છે. ઇમામ પાસે એક માણસ આવે છે અને શિકાયત કરે છે કે મૌલા, મુતવક્કિલ પાસેથી જે મને ઐદ મળતી હતી, સહાય મળતી હતી, એ મુતવક્કિલે બંધ કરી દીધી. હવે એ સહાય ઉપર મારું ગુજરાન ચાલતું હતું, હવે હું શું કરું? ઇમામ કહે છે કે યાદી ના કર, તું આરામથી ઘરે જા. એ માણસ પોતાના બજારના જે કઈ કામકાજ હતા એ બધા પતાવી અને ઘરે જાય છે. ત્યાં મુતવક્કિલનો માણસ ઘરના દરવાજે ઉભો છે અને કહે છે કે તું ક્યાં બજારમાં છો? હું ક્યારનો તારી વાટ જોઉં છું. મુતવક્કિલ તને બોલાવે છે, બહુ ટેસ્ટમાં છે. તો કે અચ્છા. જાય છે, મુતવક્કિલના દરબારમાં જાય છે. મુતવક્કિલ કહે છે કે તારી ક્યારનો હું ઇંતજાર કરું છું, તું ક્યાં હતો? તને અમારાથી શું હાજત છે, તું બોલ. તો કે તમારા તરફથી જે સહાય મળતી હતી એ મળતી બંધ થઈ ગઈ છે. તો કે વાંધો નહીં. એને એની સહાય આપી, બલકે ઉપરાંતની ડબલ સહાય, જેટલું મળતું હતું એના કરતા ડબલ આપ્યો. હવે આ માણસ ખુશહાલ થઈ ગયો. હવે જે માણસ બોલાવા આવ્યો હતો ને એને પૂછે છે, હવે બે બહાર નીકળ્યા, પૂછે છે શું ઇમામ અલી નબી અલૈહિસ્સલામ આવ્યા હતા? તો કે ના. તો કે એમનો કાગળ આવ્યો હતો? તો કે ના. તો કે તો પછી કેમ આમ છો? તો કે તને નથી ખબર, ઈ માણસ જે હતો ફત બિન ખાકાન હતો. એ કહે છે કે તને નથી ખબર, પણ હું તારા ઇમામને ઓળખું છું. એમની દુઆના કારણે મુતવક્કિલનો દિલ તારા પ્રત્યે પીગળી ગયો છે. વિચાર કરો. આપણને એમ થાય કે દુઆ કરવાથી શું ફાયદો? નહીં. દુઆ એક એવું હથિયાર છે કે જેને દુઆએ કોમેલમાં શું કહેવામાં આવે છે? સલાહુલ મોમિન છે, મોમિનનો હથિયાર છે. દુઆમાં અગર ગિરિયા સાથે હોય તો એ દુઆ જે છે અહીંયા નથી ઉભી રહેતી, દુઆ જે છે બહુ ઉપર સુધી જાય છે. અને એ દુઆ કે જે મોમિન ભાઈ માટે કરવામાં આવેલી હોય છે એ આપણા માટે પહેલા કબૂલ થાય છે. હવે એ ફત બિન ખાકાન કહે છે કે આ તારા ઇમામની દુઆનો અસર છે કે મુતવક્કિલનું દિલ પીગળી ગયું. તો કે અચ્છા. તો કે હવે તું ક્યાં જાય છે? તો કે નોર્મલ છે, ઇમામે મારા માટે દુઆ કરી, મારી મુશ્કેલાત આસાન થઈ, તો હું ઇમામને મેરસી અને શુક્રિયા કરવા તો જાઉં ને. તો કે મારું એક કામ કરજે. ફત બિન ખાકાન કહે છે મારું એક કામ કરજે. તો કે શું? તો કે તારા ઇમામને કહેજે ને મારા માટે પણ આવી દુઆ કરે. તો કે ઠીક છે. એ માણસ ઇમામ પાસે જાય છે, હસમુખ ચહેરા સાથે, ખુશહાલ ચહેરા સાથે, કહે છે મૌલા તમે દુઆ કરી હતી એટલા માટે જો મારી આ બરકત મને જિંદગીમાં મળી, મને મુતવક્કિલે ડબલ આપ્યું. ઇમામ કહે છે કે હા મેં દુઆ કરી હતી અને તારી મુશ્કેલાત હલ થઈ. તો કે મૌલા ફત બિન ખાકાન કે જે મુતવક્કિલનો માણસ છે એને પણ તમારા પ્રત્યે મોહબ્બત છે, એ દુઆ કરવાનું કીધું છે. ઇમામ કહે છે કે હું એના માટે દુઆ નહીં કરું. pourquoi? શા માટે મૌલા તમે એના માટે દુઆ નહીં કરો? તો કે ઈ જે છે ઈ જાહેરમાં દોસ્તીનો ઇઝહાર કરે છે, પણ અમારી સીરત ઉપર ચાલતો નથી, મુનાફિકતપણા કરે છે. હવે વિચાર કરી લઈએ, આપણે અગર જો જમાનાના ઇમામ માટે અલ્લાહુમ્મા કુલ્લે વલી કલની દુઆ કરતા હોય તો આપણે આપણી તરફ જોઈ લઈએ, આપણા દિલમાં મુનાફિકત તો નથી ને? એવું ના બને કે આપણે તો દુઆ કરીએ છીએ, ઇમામ આપણા માટે દુઆ ના કરે.
ખેર, આપણે કોશિશ કરીએ, આપણે દિલ સાફ રાખીએ. ખેર, એ માણસને ઇમામ કહે છે કે હું ફજ બિન ખાકાન માટે દુઆ નહીં કરું, કારણ કે ખાલી દોસ્તીનો દેખાવો કરે છે, હકીકતમાં એ અમારો દોસ્ત નથી. કહે છે કે મૌલા, મને કંઈક દુઆ શીખાડો ને. દાખલા તરીકે આ જ દુઆ કે જેના થકી તમે મારી હાજત માંગી. ઇમામ એને દુઆ શીખાડે છે. યા કહફા વસનદ, યા વાહિદો યા અહદ, યા કુલ હુવલ્લાહુ અહદ, અસઅલુકા અલ્લાહુમ્મા بحق من خلقته من خلقك ولم تجعل في خلقك مثلهم أن تصلي عليهم وتفعل بي. આ દુઆ ઇમામ એને શીખાડે છે. બહુ બહેતરીન દુઆ છે, કોઈને જોતી હોય તો લઈ જાય. આમાં ઇમામ જે છે ખુદાના ઇસ્મથી ઇમામને યાદ, અલ્લાહને યાદ કરે છે. એ વાહિદ, એ અહદ, એ કુલ હુ અલ્લાહુ અહદ. તને વાસ્તો આપીએ છીએ એ મખલુકાતનો કે જેને તે ખલ કરી છે અને એના જેવી કોઈ બીજી મખલુકને તે પેદા નથી કરી. અને એ કોણ છે? અહલે બૈત અલૈહિમુસ સલામ. એના ઉપર તો દરૂદ મોકલ. અને મારી આ હાજત છે એને તો કબૂલ ફરમા. હવે કઈ હાજત છે? અલ્લાહની બારગાહમાં આ જ દુઆનો વાસ્તો આપીને દુઆ કરીએ, પરવરદિગારા, અમારી કોમમાં વર્ષોથી કિડનેપિંગના પ્રોબ્લેમ છે, માણસોને જાત જાતના મહેનત આવે છે, પૈસા પડાવે છે. ખુદાયા, આ અમારી મુશ્કેલાતને ઇમામ અલી નકી અલૈહિ સલામના તુફૈલમાં બરતરફ ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ તમામ મોમિનીન મોમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે બેરોજગાર છે એમને રિઝ્ક વાસી ઇનાયત ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહ કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી મુશ્કેલાત મુસીબતોને દૂર ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા કારોબાર રિઝ્કમાં બરકત અને તરક્કી ઇનાયત ફરમા. ખુદાયા, બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામને નિસ્ત નાબૂદ ફરમા. જે માણસો પણ કિડનેપરો છે, ખુદા એ લોકોને નિસ્ત નાબૂદ ફરમા. હઝરત આયતુલ્લાહ સિસ્તાનીની દીગર મરાજોને સેહત و સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. મરહૂમીન અને મરહૂમાતની મગફિરત ફરમા. જે મોમિન અને મોમિનાત બીમાર છે એમને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ઇમામ ઝમાના અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને મોમિન અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.